આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક. લીલી હળદરનું શાક બનાવવા માટે મેં અહીંયા 1 કપ લીલી હળદર લીધેલી છે, 1 કપ ઘી લીધેલું છે, 1 કપ ડુંગળી, લીલું લસણ 1 કપ, 1 કપ વટાણા, ટામેટું, આદુ, મરચાં અને લસણની પેસ્ટ અને દહીં લીધેલું છે. લીલી હળદરનું શાક બનાવવા માટે અહીંયા મેં એક જાડી કઢાઈ લીધેલી છે. એમાં આપણે ઘી નાખીશું. ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં હળદર નાખીશું. હળદરને આપણે 5 મિનિટ સુધી પકાવીશું. હળદર ચડી ગઈ છે. હવે આપણે તેમાં લીલું લસણ નાખીશું. લીલું લસણ ચડી જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળી નાખીશું. ડુંગળી ચડી જાય ત્યારબાદ આપણે તેમાં વટાણા નાખીશું. મેં અહીંયા વટાણાને બાફીને લીધેલા છે. તમે તેને ફ્રોઝન પણ લઈ શકો છો. હવે આપણા વટાણા ચડીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેમાં આદુ, લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, નાખીને આપણે હલાવી દઈશું. ત્યારબાદ આપણે તેમાં ટામેટાં નાખીશું. અને હવે તેને 2 મિનિટ સુધી પકાવીશું. ચડવા દઈશું. જ્યાં સુધી આપણે ઘી
છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. એમાં 3 ચમચી દહીં નાખીશું. નાખી આપણે તેને મિક્સ કરીશું. એક ચમચી આપણે ગોળ નાખીશું. આપણે લીલી હળદરનું શાક તૈયાર થઈ ગયું છે. હવે તેને સર્વ કરીશું.